નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે મોણ પરથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ પાલીતાણા તાલુકાના ડેમ ચોકડી ગામે એક નિરાધાર નિસહાય પરિવારને રાશન કીટ વિતરણ કરવા માટે। તો થોડીક તમને જાણ કરું કે અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં બેન એકલા છે અને એમને આગળ પાછળ કોઈ છે નહીં। તો બેનના પતિનું પણ અવસાન પામેલ છે અને એમના 5 બાળકો છે। 5 બાળકો તો મિત્રો 5 બાળકો અને એક વ્યક્તિ કે જે પોતાની મજૂરી કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે। તો અત્યારના સમય પ્રમાણે જોતા આપણે તો એના કરતાં સારું કહેવાય। મારા માન્યમાં આપણે એના કરતાં 100 વાર સારું કહેવાય કે આપણે એવું કોઈ પરિસ્થિતિ નથી કે આપણે 3 ટકનું શાંતિથી જમી તો એકી છીએ। તો આમ જોઈ શકો તો 5 બાળકોનું ભરણ પોષણ કરવું એ એક વ્યક્તિથી શક્ય ન હોય। તો અમને મોણપા ગામથી જાણ થતાં બાબુભાઈ કંટારીયાએ જાણ કરી। તો અમારી પાસે કાંઈ એવો ફંડ ફાળો હતો નહીં। બેનનો ફોન પણ કેટલા દિવસ પહેલાં આવી ગયેલો। તો અત્યારે અમારી પાસે વ્યવસ્થા થઈ છે। તો આજે અમારી રજા પણ છે, તો અમે દિવસના જઈ રહ્યા છીએ। જો મિત્રો તમને અમારું આ કાર્ય ગમે તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આવડું ઘરે એનું છે કે આવડું ઘર બોલું મારું નામ સવિતાબેન છે। હું 5 છોકરાની મજૂરી કરીને પૂરું પાડું છું। મારા મામાના દીકરાને ખબર પડી છે, એને આ લોકો વાત કરી છે, એ મને કીટ દેવા આવ્યા છે, એનો ખૂબ ખૂબ આભાર। તો નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો પાલીતાણા તાલુકાના ડેમ ચોકડી ગામે જ્યાં બારિયા સવિતાબેન મયુરભાઈ એમને 1 મહિનાની રાશન કીટ અર્પણ કરવા માટે અત્યારે જણાવ્યા મુજબ એમને 2 દીકરા અને 3 દીકરીઓ છે। બેન અત્યારે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। તો અમને મોણ પરથી બાપભાઈએ જાણ કરી કે ત્યાં બેન રાશન કીટ દેવા લાયક છે, જો તમને ઈચ્છા હોય તો। ઘણા સમયથી વાટ હતી પણ અમારી પાસે એવો કોઈ ફંડ ફાળો હતો નહીં અને લીમડાવાળા રાઘાપાના પીર ગામ લોંગિયા એમના તરફથી અમને 11,000નું દાન આવ્યું। દાન આવતાની સાથે જ અમે આજે આવી ગયા કીટ લઈને। તો મિત્રો અત્યારના સમય પ્રમાણે ચીજ વસ્તુઓ પણ એટલી મોંઘી છે અને એમાં પણ દીકરાઓ કે દીકરી ભણતા હોય તો એમની સ્કૂલ ફી ભરવી, એમનો ડ્રેસ લેવો, એ બધું તો ના થઈ શકે। જો એ બધું કરવા રહે તો પોતાનું ગુજરાન ના ચાલે। એટલે અમને જાણ થતાની સાથે જ થોડાક દિવસ લેટ થઈ પણ અમારા ભંડોળ ભેગું થયું એટલે અમે તરત આવી ગયા છીએ બેનને રાશન કીટ દેવા માટે। તો તમારાથી યથાશક્તિ યોગદાન તમે પણ કરો, જેથી કરી અને કોઈ ગરીબ નિરાધાર પરિવાર સુધી અમે પહોંચી શકીએ। અમારી પાસે એવો કોઈ ફંડ ફાળો તો છે નહીં।
કે અમે ફોન આવતાની સાથે જ તેમને રાશન કીટ લઈને પહોંચાડી દઈએ. તો તમે લોકો જે દાન કરો છો એ દાન અથવા તો અમારી પાસે રામદેવ પીરનો પાઠ કરી અથવા તો બીજના દિવસે જે કાંઈ રકમ આવે છે એ રકમ અમે એકઠી કરી અને કોઈ ગરીબ નિરાધાર એવા પરિવારની પાછળ રાશન કીટમાં વાપરીએ છીએ. તો મિત્રો અત્યારે તો અમે અમારા ઘરના ખિસ્સાનો એક પણ રૂપિયો આમાં નથી નાખતા. જે પેટ્રોલ બાળીએ છીએ એ અમારા ઘરના ખિસ્સાનું છે. અહીંયા આ રાશન કીટમાં જે કાંઈ આવે છે એમાંથી અમે એક પણ રૂપિયો લેતા નથી. તો મિત્રો તમને તો ખાસ વિનંતી એટલી કે અમારા વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આજુબાજુના ગામમાં શેર કરો, જેથી કરી અને કોઈ ગરીબ નિરાધાર પરિવાર સુધી અમારો વિડીયો પહોંચે અને અમને જાણ થાય કે અહીંયા આ પરિવાર છે. તો અમે ત્યાં સુધી જઈ અને એમને રાશન કીટ આપીએ. જય રામાપીર, જય લખણી, જય રામાપીર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજ ખાસ એ જણાવવાનું કે અત્યાર સુધી જે અમે દૂધ પૂરી પાડી અમારા મહુવા તાલુકાના મોળપર ગામની આજુબાજુના ગામડામાં પૂરી છે, તો તમારા સાથ અને સહકાર અને તમારા સપોર્ટથી આજે અમે પાલિતાણા તાલુકાના ગામ ડેમ ચોકડી આવી ગયા છે. અને આ બેનની બહુ ખરાબ પરિસ્થિતિ છે. બેન મજૂરી કરીને પોતાનું ઘર કરે છે. તો તમને બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે બને એટલો વિડીયો શેર કરો, લાઈક કરો અને જો તમારામાંથી કોઈને દાન દેવા ઈચ્છતા હો તો અમારો નંબર નીચે આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરો. અથવા કે તમારી આજુબાજુમાં કોઈ આવા લોકો રહેતા હોય તો જરૂરથી અમારો સંપર્ક કરો, જેથી કરીને અમે આવા લોકોની મદદ કરીએ છીએ. જય રામાપીર, જય રામ. તમારે પુગાડવું જ પડે. ના ના આપણે આમ ઓલા મેકવી તો અને બીજું કે આ વિડીયો અમારે મૂકવામાં એક ફાયદો કે તમારી આજુબાજુમાં હોય તો અમારે જો નંબર આપ્યો હોય તો અમને એમાં ફોન કરે તો અમારી બાજુમાં આવા માડી છે તો કોઈ આવા લોકો છે એટલે અમે પૂછીએ છીએ. બીજું આ વિડીયો મૂકવામાં બીજું કોઈ ઓલું નથી. આપણે આ તો 5 લોકોની સેવા થાય એમ. સેવા થાય. તો મજૂરી કામ ન કરી શકતા હોય તો એને અમે પોષતા કરીએ. વિડીયો મૂકવાનું તો બે આ ખાસ કે તમારી આજુબાજુ કોઈ રહેતું હોય ને આ જય રામાપીર મિત્રો, જય અલગ ઘણી પાઠ કર્મજા મોણ પર થકી આજે અમે આવી ગયા છીએ પાલિતાણાની બાજુમાં જે ડેમ ચોકડી કહેવાય ના તે નીચા એક બેનને કીટ દેવા આવી ગયા છે. તો તમને જો અમારું કાર્ય સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ કીટના દાતા શ્રી છે રાગા આપવાના લીમડાવાળા પીર તરફથી, તો તેને પણ રામાપીર જાજુ આપે એવી અમારી પ્રાર્થના છે. જય રામાપીર.